યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજાનો સવાર પડ્યો, ફેસથી બ્લોગને શરૂ કરી દીધો છે. અત્યારનું તો કે મસ્ત વાતાવરણ થઈ ગયેલું છે. અત્યારે તો મારા બાઈ હે કે ધૂળ ઉડાડવાનું કામકાજ શરૂ છે. ખબર વાળું તો ભાઈ પવન નું તો પાછું ભરાઈ જાય. હા, પવન છે ને આજ બહુ પવન છે ને ટાઢે છે. હા વાળું તો ભેગું કરીએ તો પાછું ઉડીને ભાઈ કોક ને એમ લાગે વાળું જ નથી. હા એવું થાય પડે કે નહીં. એટલે વાળું છે જો ફળિયો ને બધું વાળે. આજમાં હે કે પવન બહુ એટલે બહુ છે. હવાનું એટલે બને ફૂલ ટાઢે એટલે બને ઊભું થવાનું તો મન જ ન થતું, ઊભું તો થવું પડે ને. ફેમિલી અત્યારે કે બધાય માલને નીલ કરી દીધેલો કે જો ખાય છે બધાય માલ. જો અત્યારે કે પાવાનો ટાઈમ થઈ ગયેલો છે ફૂલ ને હમણાં અમારા મજૂરી આવી જાય હવે કે હજી કાંઈ ખાય નહીં. થોડીક વાર હે કે વાર જોવી પડશે ખાવાની. થોડાક અમે મોડા પાય છે હમણાં હવારના વહેલા હે કે પાણી નથી પીતા. બહુ ટાઢું પાણી રહ્યું ને આવાને પાછું હે કે બહુ પવન ને એવું બધું ઉડે તો હે કે અમે બહુ વહેલા નથી પાતા. થોડું ઘણું મોડું થઈ જાય કે પછી પાઈ લઈએ એટલે હું માલ પાણી પી લે ને સારું પડે એમ. અત્યારે ફેમિલી જો ટીપલા મેં કસ્તર ભરાઈ ગયેલું છે. જો એટલે બધું કસ્તર ઉડી નાખી એટલે ભરાઈ જાય. અને કે બીજા એક ડોલમાં લીલી પછી પાછું હે કે સારું પાણી પાઈ દઈ માલને. કસ્તર વાળું તો કાંઈ માલને પાણી પવાય નહીં તો હે કે એને અલગ કરી નાખ્યું, પછી ખાલું કરી નાખ્યું, પાણી ઢોળાય નહીં. અમારે પાસે અહીંયા પાણી કે નળ એવું આવતું ને ટાંકાને એવું બધું રેડાવવું પડે તો બધું પાણીની સેફટી રાખવી પડે ને, બચત કરવી પડે ને એમ બચત એટલા માટે. તો ફેમિલી જો માલને હે કે પાણીને કમ્પ્લીટ બાંધી જાય છે, નીન કરી દીધી જો ખાય છે. ત્યાં જો ફેમિલી અમારે જોન હે કે અહીં બેઠો આરામ કરે છે. જો બેઠો ઊંઘે જો જાગી ગયો પાછો. હુઈ દે ઝોલા ખાય છે. રોટલા ખીચાય તો રોટલી હતી તે ખાઈ ગયો. રોટલો નહીં ખાતો. રોટલા કદાચ કે રોટલી વધારે ભાવે એટલે પેલા હે કે રોટલી ખાઈ લે ને રોટલો હે હાવ કકડો થઈ જાય ને પછી ખાય. ત્યાં સુધી હે કે રોટલો ન ખાય. કામી કે રોટલો કકડો થઈ જાય કે હાવ ટાઢો પછી ખાય ત્યાં સુધી તો એ પીડો જ રહે. પછી ના તો બીજા પક્ષી ખાતા હોય. પાછો છે આપણે જો અહીંયા પહેલા સાથે ચાલુ કરી દીધો અત્યાર સુધી મજા અહીંયા સુધી પૂગી જશે. અહીંથી સા બધા આમ લેવાના ને કાલે આપણે ઓલા ખૂણાની સાઈડ છે કે એ ના કમ્પ્લીટ વીણાઈ ગયું તો હવે આજથી ને કે અહીંયા ચાલુ કરી દીધું છે. અહીં થોડોક છે કુંડી સુધી ત્યાં સુધી ને કે વીણી જાય એમ એટલે પાછા આસપાસ મજૂર કરી લીધા છે. હવે થોડીક વાર કે વીણવા લાગી જાય. ફેમિલી અમે બધા વીણતા કપાસ થઈ ગયા છે બપોર તો હવે જાય બપોર કરવા અને નહીં કપા વીણતા થાય તો ફેમિલી બપોર સુધી ને કે તો એટલે ગાંઠી કરી નાખી છે. હજી જબરી કરી નાખી હું હવે તો લુગડાઈ નહીં ને જોતા. હા જો ઠેર ગાંડી ઓલી ગાંડી આ ગાંડી. જય માતાજી, બાપા સીતારામ ને એટલો કપા વીણી નાખ્યો. જો ફેમિલી જો એટલો વીણી નાખ્યો છે ફેમિલી. તો અત્યારે અમારે કે જો હરિંગવાનું દાણાનું શાક છે. અમારે કાકીને હે નું બટેટાનું. પછી અહીંયા બધું મિક્સ શાક છે. જો કે 3-4 શાક આજ ભેગા થઈ ગયેલા હે બધા હારે બેઠા એટલે ના તો ફેમિલી બપોર કરી લઈ. 6.5 hours later. ફેમિલી અત્યારે બપોર કરીને પાછા કપાસ વીણવા લાગી જશે બધા. અહીં તો હે કે વાલરનો નિયમ વહેલો હે કે તે એટલું રાવા દીધું એને માં આગળ આમ સડી ગયું. આ કેમ મૂકી દીધું ખાતું? એમાં કપાઈ છે લે એમ થોડું હાલે અમને લાગ નહીં આવે. હા ઈ તો હોય જ. જો મહી બહુ આવી ગયું જરિયામાં. કરવું જ પડશે ને પછી અમે વીણ લેવું બીજું શું. તો ફેમિલી અમે કપાસ વીંધ્યા તો હે કે એક તૂટીને પતંગ આવી છે ઉત્તરાયણની પહેલી પતંગ. જો ઉત્તરાયણ દોરો હે કે બહુ છે. જો આમલે આમે ગયેલો હે આમલે આમે ગયેલો હે એટલો બધો દોરો હે. પતંગ ક્યાં છે ને કંઈ ખબર નહીં. દોરો હાથમાં આવ્યો આવી ગયા. અમારા ખેતરમાં ઘણી બધી પતંગ આવતી હોય હમણાં આમ ફરતા શકતી હોય કે પવન હોય ત્યાં આ બાજુ વી આવે એટલે કેસે બેસે લગાડી તે તૂટીને વી આવે. ફેમિલી જો આ દોરો હે કે ઠેર નાળિયેલી ઉપર હે ઝાઝો બધો દોરો આવેલો હે. ફેમિલી જો આ દોરો કે આ દોર હાવ કાસો હે કોકડીનો દોર હે. ઓલો પાયેલો કે એવો કઈ દોર નહીં આ કોકડીનો દોર હે એટલે જો હાવ તરત તૂટી જાય એમ એટલેમાં પતંગ તૂટી ગયેલી હે. તો ફેમિલી અત્યારે આવી ગયો છો ઘરે અને માલને નીરવાનો પાવન ટાઈમ થઈ ગયો તો કમ્પ્લીટ નીર દીધું ને પાઈ દીધા છે. હવે બનાવવાનો છે ચા બનાવીને લઈ જાવ ખેતરમાં. એ બધા હજી કપાસ વીને છે. સારો ટાઈમ થયો તો આવું જ પડે તો ફટાફટ કે ચા બનાવીને લેતા જાય. તો ફેમિલી આપણે ચા બનાવીને કમ્પ્લીટ મજૂરે પુગાડી દીધો છે અને પાછો હે કે કોટ પહેલી તો પવન હે કે બહુ એટલે બહુ છે ને હજી બહુ ટાઈટ હોય. અમારા માંડવી ને એવું બધું ખડકેલું હે કે જો ફરતા ઝાલ નાખેલું હોય ને તો એ આમાં હે કે ખીલફટ આવીને બધી ખાઈ જાય છે. જો એ બધા ફોફક કરી નાખે તો
આમાં હલવાઈ જાય કહો ગમડા કાઢી તોય હલવાઈ જાય એમાં ફરતા જો બધા ઝાડ ને એવું બધું મારી દીધેલું છે તો હે ખીલખોડ આવીને માંડવીને એવું બધું ખાવા મળે એમ વધારામાં ખીલખોડા રાખે એટલા માટે એક આ બાજુ કરેલું છે ને એક થોડી ઓલી બાજુ કરેલી છે એમ છે તો એ ખીલખોડ આવે એટલે ડાયરેક્ટ આપીને ખાવા મળે બીજે ત્યાં તો આમાં સેફટી જીગા છે ને એટલે અહીંયા ખડકેલી છે તો ફેમિલી અત્યારે વ્યવ છે આપણા ઘરે ને અત્યારે પડી છે સાંજ મજૂરને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો 6 વાગી ગયા છે તો મજૂરની રજા પડી ગઈ છે મજૂર કરેલા હોય કપાસમાં તો આપણે સાથે રહેવું જ પડે કામે હારે કરવું જ પડે એટલા માટે કે મને બહુ ટાઈમ ન મળ્યો બ્લોગ શૂટ કરવાનો એટલે ઓછું ઘણું શૂટ કરીએ એમ ઝાઝો ટાઈમ નથી મળતો કપાને એવું વીણવાનું સારું છે કે હજી અમારે આખો 12 વીઘાનો કપાસ છે તો એમ તો કાંઈ વીણાઈ ન જાય એવી રીતના એ હોય કે કામમાં કામ કાઢી પછી આપણે બ્લોગને બધું શૂટ કરીએ છીએ બપોર તો ન થાય પણ આપણે બને એટલું શૂટ કરીએ છીએ એવું છે ને અત્યારે હવે છે કે મારે જવું છે દવનું દલાવવા 6 તો વાગી ગયા છે અત્યારે કે ફટાફટ જાય ગામમાં અને દવનું ને એવું દલાવી આવી ફેમિલી હું છે કે ગામમાં પહોંચી ગયો છું ને આવ્યો તો દવનું દલાવ પણ અહીંયા છે કે આમાં કાકા બધું ધબડક કરી નાખ્યું હે કાકા દવણા ખૂટી ગયા એટલે જોકી જાય દવણા ને ખૂટી જાય જો ટાઈમ તો કોઈને દલાવવા ન હોય ને હવે દલાઈ જાય હવે હે કે અંધારું થઈ જાય તો ફટાફટ જાય ઘેરે હાલો આવતો જાય ઘેરે ફેમિલી તો આવી ગયો છો ઘરે મારા બા છે કે જો રોટલા કરવા બેસી ગયા છે વાટી હતી લોટ ની કેમ લોટ થોડો હતો કાલ દળો હતો કાલ ભૂલાઈ ગયું હા પછી આ તને મોકલો ભાઈ દળાઈ લોટ આવે રોટલા ઘડું ને હા એવું હતું તો એટલે તો હજુ તો દલાણું ન હોતો શું કરે જો ના તો ઘંટી બને જ હતી બની નથી હા ઘંટી બને જ પછી મેં ચાલુ કરાવ્યું એવું હતું તો હું રોટલી કરી નાખત રોટલી કરી નાખત પછી રોટલી કરત હા બધી વાટે રહેતી એમ ને હા વાટે તો રહેવું જ પડે ને રોટલી ખાઈ લે તેવું કઈ ન હોય તો રોટલો જ ખાઈ રોટલી ખાઈ લઈએ હા એવું થાય આમાં કારગર છે કે કામ વધી જાય કે એટલે ભૂલાઈ જાય કેટલું કામ હતું આપણે મજૂર ને એવું બધું કરેલું હોય તો એમાં કામમાં છે કે ભૂલાઈ જાય હજુ તો આ છે કે લોટ જ નહોતો એમ દલાઈ ગયો તે સારું ભાઈ ન દલાણું હોત તો રોટલી ખાવી પડે રોટલી ખાવી આપણે નહીં ખાતા સવારમાં સાંજે ખાઈ લે રોટલી હા એમ તો દલાઈ ગયો ટાઈમ છે એટલે હવે બની રહ્યા છે રોટલા ને ફેમિલી આજનો વ્લોગ બસ જવો અહીંયા સુધી જ રાખું છું અને આશા રાખું છું કે તમને અમારો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પહેલી વાર ચેનલ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.